મધ્યપ્રદેશના અમરકંટકથી 1312 કિલોમીટરનું અંતર કાપી ભરૂચના દરિયાને મળતી પુણ્ય સલીલા, રુદ્રદેહા અને સાંકરી સ્વરૂપે ઓળખાતી મા નર્મદાજીના મહાસુદ સાતમ રવિવાર 25 જાન્યુઆરીના રોજ પ્રાગટ્ય દિવસે ગુજરાતના દક્ષિણ પ્રયાગ તીર્થ ચાંદોદ ખાતે જન્મોત્સવની ભાવભરી ઉજવણી કરવામાં આવી હતી। મધ્યપ્રદેશના અમરકંટકથી કિલોમીટરોનું અંતર કાપી ભરૂચના દરિયાને મળતી પુણ્ય સલીલા, રુદ્રદેહા અને સાંકરી સ્વરૂપે ઓળખાતી મા નર્મદાજીના મહાસુદ સાતમ રવિવાર 25 જાન્યુઆરીના રોજ પ્રાગટ્ય દિવસે ગુજરાતના દક્ષિણ પ્રયાગ તીર્થ ચાંદોદ ખાતે જન્મોત્સવની ભાવભરી ઉજવણી કરવામાં આવી। બપોરે 12 વાગ્યે પ્રાગટ્ય સમય દરમિયાન વિશેષ અર્ચના અને પૂજા કરવામાં આવી। આ પ્રસંગે માતાજીને 125 મીટર લાંબી સાડી અર્પણ કરી શ્રદ્ધા વ્યક્ત કરવામાં આવી। ચાંદોદ સમસ્ત બ્રહ્મ સમાજ, નાવિક શ્રમજીવી મંડળ, નર્મદે હર ગ્રુપ તથા રેવા ભક્તિ સંગઠનના સહયોગથી પ્રભાત ફેરી, નર્મદા યાગ, મહાઆરતી તેમજ ભક્તિમય વાતાવરણમાં નગરમાં માતાજીની ચુંદડી યાત્રા સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા। સમગ્ર ચાંદોદ નગરમાં નર્મદાના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું અને ભક્તોમાં ભારે ઉત્સાહ અને ભક્તિભાવ જોવા મળ્યો હતો। વિડીયો જર્નાલિસ્ટ મહેન્દ્ર સોલંકી સાથે સત્યા ટીવી ન્યૂઝ, વડોદરા। 25 જાન્યુઆરી મહાસુદ સાતમના દિવસે છે તો માતાજી નર્મદાજીનો જન્મદિવસ છે। એ નિમિત્તે ચાણોદમાં વિવિધ મંડળો દ્વારા ઘણા બધા એવા પ્રોગ્રામ કરવામાં આવે છે, પણ નાવિક શ્રમજીવી મંડળ દ્વારા દર વર્ષે માતાજીનો જન્મોત્સવ ઉજવવામાં આવે છે। જેમ કે સવારમાં નર્મદા યાગનું આયોજન કરવામાં આવે છે, ત્યારબાદ બપોરે માની ચુંદડી યાત્રા નીકળે છે, પછી સાંજે 4 સાડા 4 આરતીનો સમય થાય છે, પછી માની ચુંદડી માતાજીને ચડાવવામાં આવે છે, ત્યાર પછી મહાપ્રસાદીનો પ્રોગ્રામ હોય છે અને રાત્રે ભજન સંધ્યા હોય છે।